अहमदाबाद के साणंद तालुका स्थित वासना इयावा गांव में गोचर भूमि पर आईटीआई निर्माण के प्रस्ताव का ग्रामीणों और किसानों ने विरोध किया। किसानों का कहना है कि यह जमीन पशुओं के लिए आरक्षित है, इसलिए यहाँ निर्माण कार्य नहीं होना चाहिए। बड़ी संख्या में ग्रामीणों ने एकजुट होकर साणंद के मामलतदार और प्रांत अधिकारी को ज्ञापन सौंपते हुए गोचर भूमि को सुरक्षित रखने और निर्माण कार्य पर रोक लगाने की मांग की। आईटीएन नेशनल की इस न्यूज में इतना ही। अनेक खबरों के लिए जुड़े रहिए आईटीएन नेशनल के साथ। સૌથી પહેલા જે મારા ભૂભાઉ જે મૃત્યુ પામ્યા એમનું નામ લાખાદીરાજ હતું। લાખાદીરાજના નામથી લાખાજીનું સ્મશાન છે એ જગ્યા પણ આ સંસ્થા એક્વાયર કરી લેવામાં આવે છે। વત્તા આ જગ્યાની અમારે પરત લેવા બાબત માટેની સચિવ શ્રી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સાથે પણ અમારે પત્ર વ્યવહાર ચાલુ છે। આપની ઓફિસ દ્વારા આ સંસ્થાની જે જગ્યા એક્વાયર થયેલી છે એનું પંચનામું પણ થયેલું છે। પંચનામાની અંદર એવો પણ ઉલ્લેખ છે કે ફક્ત 3500 વાર જગ્યા આ લોકોએ એક્વાયર કરી છે, બાકીની જમીન એક્વાયર કરેલી નથી। એટલી જમીનમાં જ બાંધકામ કરેલું છે। અત્યારે ખુલ્લી જગ્યા છે। આ ખુલ્લી જગ્યા ઉપર અમે જે પહેલા કહ્યું એ પ્રમાણે વૃક્ષારોપણ કરેલું છે। એક પેડ માં કે નામ पे રાખી અને અમે ગામ સમસ્તના 500 ઘર છે એ બધી 470 ઝાડ રોપેલા છે। 70 વડ રોપ્યા છે જેની 10 ફૂટ કરતા હાઈટ વધી જઈ છે। આ જગ્યા ઉપર જો અમને આ પાછી અમને અપાવવામાં આવે તો અમારો ગામ તળની જે ગ્રામજનોની ગોચરની જગ્યા પણ બચે, અમારો ગામનો વિકાસ થાય। આ ત્રણ સંસ્થાઓ અમારે ડેવલપ કરી છે એ પણ થઈ શકે। અને ઉપર આપના અધિકારી દ્વારા જે પંચનામું થઈને ઉપર રિપોર્ટ ગયેલો છે એ રિપોર્ટ આધારે ફક્ત 3500 વાર જગ્યા એમણે એક્વાયર કરી છે, બાકીની જમીન એક્વાયર ન કરે એટલા માટે અમારે સાહેબ આપ સાહેબના સમક્ષ અમારી આ માગણી લિખિત સ્વરૂપમાં આપી અને આ અમારી માગણી આપ ઉપર કક્ષા સુધી પહોંચતી કરો એવી અમારી ગામ સમસ્ત સમસ્તની અમારી વિનંતી।